આપણે ત્યાં પબ્લિક એવી છે કે તરસ લાગે ને ત્યારે કૂવો ખોદે, અને કોઈ પણ સરકારી કાર્યક્રમની છેલ્લી તારીખ આપવામાં આવી હોય ને ત્યાં સુધી હલે નહીં, અને ત્યારબાદ મોટી મોટી લાંબી લાઈનો લગાવવામાં આવે. અને તંત્રનું પણ સામે એવું જ હોય છે, ગોકળ ગાયની ગતિએ કામ કરવાનું અને લોકોને પરેશાની વેઠવાનો વારો આવતો હોય છે. અને આ જ પરિસ્થિતિના કારણે આજે સમગ્ર ગુજરાતમાં રેશન કાર્ડ ઈ-કેવાયસી માટે જે લાઈનો લાગે છે, લોકો હેરાન થાય છે. આધાર કાર્ડ અપડેટ માટે લોકો એટલા બધા હેરાન થાય છે કે ન પૂછો વાત. લોકો પોતાનો કામ ધંધો છોડી અને લાઈનોમાં લાગે છે, આમ છતાં સાંજે તેમનો વારો નથી આવતો. આવા જ દ્રશ્યો કંઈક જોવા મળ્યા આણંદ કલેક્ટર કચેરી ખાતે, જ્યાં રેશન કાર્ડ ઈ-કેવાયસી છેલ્લા 3 મહિનાથી તેની કામગીરી અહીં ચાલુ હતી. છેલ્લી તારીખ 30/11 એટલે કે 30 નવેમ્બર આપવામાં આવી, ત્યાં સુધી પબ્લિક ન આવી, અને હવે છેલ્લી તારીખો નજીક આવતા આણંદ કલેક્ટર કચેરી આ રીતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. રોજે રોજ અહીં લાંબી લાઈનો જોવા મળે છે. તો સામે આધાર અપડેટ માટે પણ દિવસના 120 ટોકન જ આપવામાં આવે છે, જેથી આધાર અપડેટ કરવા માટે લોકોના પણ ટોળા એકે સાથે ઉમટી પડ્યા. આમ લાંબી લાઈનોને જોતા હવે તંત્રએ એવો નિર્ણય કર્યો કે ભાઈ આવતીકાલ માટેના ટોકન આજ રોજ આપવામાં આવે, જેથી લોકોની ભીડ ઓછી થાય. ત્યારે રાશન કાર્ડ ઈ-કેવાયસી માટે તો કોઈ પણ પ્રકારના ટોકનની સિસ્ટમ જ નથી. જે લાઈનમાં ઉભા રહે, જેનો નંબર આવે તેના નસીબ, એવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. અને આ બધી વસ્તુ બરાબર ચાલતી હોય તો સર્વર ડાઉન થઈ જાય, અને આવી જ સ્થિતિ જોવા મળી. સર્વર ડાઉન થઈ ગયું, રાશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી બંધ થઈ ગઈ. આમ આણંદ કલેક્ટર કચેરીએ સવારથી લાઈનોમાં લાગેલા લોકોને સર્વર ડાઉન થતા ધર્મનો ધક્કો ખાવો પડ્યો હોય તેવો અહેસાસ થયો છે.